હવે આપણે સાતમા સેક્શનનું ઉદાહરણ 6 છે એ સમજીએ કે એમાં શું છે કે ABCDની બાજુઓ AB અને CDના મધ્યબિંદુઓ P અને R આ એનું મધ્યબિંદુ છે. એટલે આ ABCD ચતુષ્કોણ છે એનું P એટલે આ એનું મધ્યબિંદુ છે. એટલે આ બે ભાગ એના કર્યા અને R CDનું મધ્યબિંદુ છે. એટલે આ એ લાઈનના બે એને ભાગ કર્યા અને પછી આ જે મધ્યબિંદુ છે એને આ બે ખૂણા સામે જે ખૂણા દેખાય છે એની સામે જોડી દીધા અને આ જે મધ્યબિંદુ છે એને આવી રીતે જોડી દીધું. તો આ વચ્ચેનો એક ચતુષ્કોણ બન્યો કે જો હું ફરીથી બતાવું કે આ જે ચતુષ્કોણ આપ્યો છે સમાંતર બાજુ ચતુષ્કોણ એને ABCD ચતુષ્કોણ છે અને એમાં આ એનું મધ્યબિંદુ છે P અને આ R બીજું મધ્યબિંદુ છે. એટલે આ બે મધ્યબિંદુને સામસામેના ખૂણા સામે જોડી દીધા છે. એટલે આ બે મધ્યબિંદુને જોડી દીધા તો આ PQRS એવો વચ્ચેનો એક ચતુષ્કોણ બન્યો. એટલે આ PQRS એ ચતુષ્કોણ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું સાબિત કરવાનું છે. એટલે પક્ષમાં આટલું આપ્યું કે આ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને સાબિત શું કરવાનું છે કે PQRS એ સમાંતર બાજુ છે એમ સાબિત કરવાનું છે. એટલે આ વચ્ચેનો જે ખૂણો બન્યો. તો હવે એની સાબિતી માટે આપણે એક સ્ટેપ જોઈએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે એની સામેની બાજુ સરખી અને સમાંતર થાય. એટલે કે આ AB બરાબર CD થાય, AB ને સમાંતર CD થાય, પછી આ AD બરાબર BC થાય અને AD ને સમાંતર BC થાય. આ વસ્તુ સમાંતર બાજુ ચતુષ્કોણ. તો એવી રીતે હવે આપણે આજે PQRS જો સમાંતર કરવા હોય તો શું કરવું પડે કે આ PQ બરાબર RS થાય, PQ ને સમાંતર RS થાય, પછી આ PS બરાબર RQ થાય તો અને PS ને સમાંતર RQ થાય. એટલે આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. તો પહેલાં જોશું કે આપણે જો